વિદ્યાર્થી મિત્રો, હું બિપિન જોશી મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમે મારા વિડીયો જોતા હશો. તમને એ વિડીયો ગમ્યા હોય તો એને લાઈક કરો અને બીજાને શેર કરો. અને જો પહેલી વખત વિડીયો જોતા હોય તો તમે એને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન ઉપર ક્લિક કરી દો, જેથી કરીને આગળના વિડીયો છે એ તમને એની નોટિફિકેશન તરત જ મળી જાય. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ધોરણ 12 ચેપ્ટર 1 સૂચકાંક વિશે. જોઈએ ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્ર અને વિજ્ઞાન સૂચકાંક. સૂચકાંકની આપણે વાત કરવાના છીએ. એમાં વાત કરવાના છીએ જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકના ઉપયોગો અને એની મર્યાદા. જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકના ઉપયોગો અને મર્યાદાઓ. આની આપણે વાત કરવાના છીએ. તો પહેલા આપણે એના ઉપયોગો જોઈ લઈએ. તો પહેલા વાત કરશું એના ઉપયોગોની. જીવન નિર્વાહ ખર્ચનું સૂચકાંક છે એ કઈ રીતે આપણને કયા હેતુથી કામ આવે. તો પહેલા તો વિદ્યાર્થી મિત્રો તમને એ વાત કરીશ કે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક છે એ જુદા જુદા વર્ગના લોકોના જીવન નિર્વાહ ખર્ચમાં થતા ફેરફારનો અભ્યાસ કરવા એ સૂચકાંક તૈયાર કરવામાં આવે. આ સૂચકાંક તૈયાર કરવાના જુદા જુદા હેતુઓ પણ છે કે જુદા જુદા હેતુમાં સૂચકાંક આપણને ઉપયોગી થાય છે. તો એની પહેલી વાત કરીએ તો પહેલી ઉપયોગિતા કે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની મદદથી જે તે વર્ગના લોકો છે એની નાણાંની ખરીદ શક્તિમાં થતા ફેરફારો માપી શકીએ છીએ. પહેલું ઉપયોગ છે કે જે તે વર્ગના લોકોની નાણાંની ખરીદ શક્તિ માપી શકીએ છીએ શકાય છે. આ એની પહેલી ઉપયોગિતા. જે તે વર્ગના લોકોની નાણાંની ખરીદ શક્તિ કેટલી છે એનો ફેરફાર થાય ને તો એનો ખ્યાલ આપણે આના ઉપરથી આવે. જો વેતનનો વધારો છે એના કરતા ભાવમાં વધુ વધારો થાય, અતિશય વધારો થાય, તો વાસ્તવિક વેતન એનું ઘટે છે એવું કહી શકાય. અને એને લીધે બજારમાં એની ખરીદ શક્તિ છે એ ઓછી થાય. આમ જોઈએ તો નાણાંની સાચી ખરીદ શક્તિ અને વાસ્તવિક વેતન જાણવા માટે જ આ જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ઉપયોગી બને છે. તો નાણાંની ખરીદ શક્તિ અને વાસ્તવિક વેતન આપણે કેમ મળી શકે, તો એનું આંકડાશાસ્ત્રીઓએ એક સૂત્ર આપેલ છે જે લખીએ. નાણાંની ખરીદ શક્તિનું સૂત્ર નાણાંની ખરીદ શક્તિ બરાબર I ના છેદમાં એનું સૂત્ર છે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. આવું સૂત્ર નાણાંની ખરીદ શક્તિનું છે. આ એટલે આધાર વર્ષનો સૂચકાંક થાય. બીજું સૂત્ર આપણે વાસ્તવિક વેતનનું લઈ તો વેતનના છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. આના જેવું જ છે. બીજું વાસ્તવિક વેતન, આનું સૂત્ર. આ સૂત્ર આપણે પરીક્ષામાં પૂછાય એક ગુણમાં તો આપણે લખવા થાય એટલે યાદ રાખવું. વેતનના છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 100
સૂચકાંક ગુણ્યા 100. તો નાણાંની ખરીદ શક્તિનું અને વાસ્તવિક વેતનનું સૂત્ર, આ બે સૂત્રને આધારે આપણે ખરીદ શક્તિ અને વાસ્તવિક વેતન શોધી શકીએ છીએ. તો એના માટે છે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક છે એ ઉપયોગી છે. હવે વાત કરીએ બીજો હેતુ. જે તે વર્ગ માટે મેળવેલા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક જે તે વર્ગના લોકોની વાસ્તવિક આર્થિક પરિસ્થિતિ આપને બતાવે છે કે આની પરિસ્થિતિ આવી છે એ કહી દે છે. એટલે એ વર્ગના લોકોનું ચૂકવાતું વેતન, મોંઘવારી ભથ્થો, બોનસ વગેરેમાં આપણે કંઈક ફેરફાર કરવા હોય કે આની આટલી ખરીદ શક્તિ છે, આટલી એને વળતર મળે છે, આટલું એને આપણે વેતન આપીએ છીએ, પણ એનું અત્યારના સમયમાં એનું ઘર પોષણ ચાલે એમ છે કે નહીં, તો વધારો ઘટાડો કરવો હોય, એનું વેતન વધારવું હોય, મોંઘવારી ભથ્થું વધારવું કે ન વધારવું, એ બધા ફેરફાર નક્કી કરવા માટે આ સૂચકાંક ઉપયોગી થાય છે. એટલે બીજું શું, તો કે એનું વેતન, મોંઘવારી ભથ્થું અને બોનસનો ફેરફાર સૂચવવા ઉપયોગી છે. તો બીજું, કર્મચારીનું કે વ્યક્તિનું, કોઈ પણ વ્યક્તિ હોય વેતનમાં વધારો કરવા, વેતન વધારવો, મોંઘવારી ભથ્થું નક્કી કરવા, ભથ્થું અને બોનસ નક્કી કરવા આ ઉપયોગી છે. ત્યાર પછી ત્રીજો હેતુ જોઈએ કે આ જે સૂચકાંક આપણે મેળવીએ છીએ એ સૂચકાંક વસ્તુના છૂટક ભાવોની લોકોના જીવન નિર્વાહ ઉપર થતી અસર માપે છે. એટલે સરકારને કઈ વસ્તુ પર આવશ્યક ધારા હેઠળ અંકુશ મૂકવો અને કઈ વસ્તુ મુક્ત વેપારમાં રાખવી એનું માર્ગદર્શન આપે છે. એટલે આપણે ટૂંકમાં એવું લખશું કે સરકારને માર્ગદર્શન માટે ઉપયોગી છે. સરકારને માર્ગદર્શન માટે ઉપયોગી છે. સરકારને માર્ગદર્શન માટે પણ આ જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક છે એ ઉપયોગી બનતો હોય છે. કેમ કે એને છૂટક ભાવની જે જીવન નિર્વાહ ઉપર અસર થાય એ માપી શકે. એટલે આવશ્યક ધારા હેઠળ કઈ વસ્તુને અંકુશમાં લેવી અને કઈ વસ્તુ છે મુક્ત વેપારમાં મૂકવી એ નક્કી કરવા સરકારને માર્ગદર્શન આપવા પણ આ સૂચકાંક ઉપયોગી છે. ત્યાર પછી ચોથો હેતુ એનો છે કે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક સરકારને કરવેરાની નીતિ ઘડવામાં, ભાવ નિયમનમાં, ભાડા નિયમન જેવી બાબતમાં સામાન્ય નીતિ ઘડવામાં નિર્દેશક તરીકે મદદરૂપ થાય છે. બરોબર, સરકારને સામાન્ય નીતિ ઘડવામાં ઉપયોગી છે. સરકારને મદદરૂપ થાય છે. સરકારને જે નીતિઓ ઘડવાની હોય ને એમાં સામાન્ય જે ભાવ છે એમાં ભાવનું નિયમન કરવાનું, ભાડાનું નિયમન કરવાનું, સરકારે કરવેરા કેટલા લેવા ન લેવા, ઓછા કરવા વધારવા એ નક્કી કરવા માટે. આમ કોઈ પણ વસ્તુ પર કર નાખવાથી એના જુદા જુદા વર્ગના લોકોના જીવન ધોરણ ઉપર કેવી અસર થાય તે પણ જાણી શકાય છે. એ માટે એ મુજબ કર નીતિનું આયોજન કરવામાં સરકારને આ જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ઉપયોગી થાય. ત્યાર પછી પાંચમો હેતુ જોઈ લઈ. તો પાંચમી આપણે વાત કરીએ તો જુદા જુદા વર્ગના લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવા માટે વિશિષ્ટ સગવડોની જરૂર છે તે નક્કી કરવા સરકારી સંસ્થાઓ અને જાહેર સંસ્થાઓને આધાર
જાહેર સંસ્થાઓ હોય એ આધાર લઈ શકે છે. એટલે અહીંયા આપણે વાત ટૂંકમાં એ કરીએ છીએ કે જ્યારે લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવું હોય, જીવન ધોરણ ઊંચું લાવવા માટે, જીવન ધોરણ જો ઊંચું લાવવું હોય અને વિશિષ્ટ સગવડોની જરૂર હોય, વિશિષ્ટ સગવડોની જરૂર હોય ત્યારે સરકારી સંસ્થા કે જાહેર સંસ્થાને ઉપયોગી થાય છે. જાહેર સંસ્થાને પણ ઉપયોગી થાય છે. એના આધાર તરીકે આને ગણી શકે છે. તો આવા જે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકના જુદા જુદા હેતુ માટે ઉપયોગ કરી શકાય. કયા કયા હેતુ માટે? તો આપણે જોઈ ગયા લોકોની નાણાંની ખરીદ શક્તિ જાણવા માટે, વાસ્તવિક વેતનને ખરીદ શક્તિ અને વાસ્તવિક વેતન જાણવા માટે, પછી કર્મચારી કે વ્યક્તિનું વેતન વધારવું હોય, મોંઘવારી ભથ્થું સુધારવા હોય કે વધારવા કે ન વધારવા એ નક્કી કરવા માટે, સરકારને જુદા જુદા કાર્યમાં માર્ગદર્શન આપે છે, સામાન્ય નીતિ ઘડવાની હોય, ભાવનું નિયમન કરવાનું હોય ત્યારે, પછી જીવન ધોરણ ઊંચું લાવવું હોય ત્યારે, વિશેષ જરૂરિયાતો પૂરી કરવી હોય ત્યારે પણ જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક છે એ ઉપયોગી બનતો હોય છે. હવે એના પછી વાત કરીએ જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની મર્યાદાઓ. હવે આપણે આને મર્યાદાઓ જોઈએ. હવે છે આપણે એની મર્યાદાઓ જોઈશું. ઉપયોગો જોયા પછી એની મર્યાદાઓ. જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની મર્યાદાઓ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની મર્યાદાઓ જોઈએ. હવે વાત કરશું મર્યાદાઓની. કેવી કેવી મર્યાદાઓ આની અંદર જોવા મળે છે. તો પહેલી વાત કરીએ તો જીવન નિર્વાહ સૂચકાંક છે સમાજના બધા જ વર્ગો માટેનો એક સામાન્ય જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક રચી શકાતો નથી. સમાજના બધા વર્ગો માટેનો એક સામાન્ય સૂચકાંક મેળવી શકાય નહીં. સમાજના બધા વર્ગના લોકોનો સામાન્ય એક જ સૂચકાંક મેળવી શકાતો નથી. મેળવી શકાય નહીં. ન શકાય. એક જ સૂચકાંક આપણે લેવો હોય તો એ લઈ શકતા નથી. આ એની પહેલી મર્યાદા. બીજું, કોઈ એક પ્રદેશના કોઈ એક વર્ગના લોકો માટે મેળવાયેલા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક બીજા કોઈ પ્રદેશના તે જ વર્ગના લોકો માટે બિનઉપયોગી છે. એક વિસ્તારમાંથી કોઈ એક પ્રદેશનો મેળવેલ સૂચકાંક જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક બીજા પ્રદેશમાં ઉપયોગમાં આવતો નથી. ઉપયોગ કરી શકાય નહીં. કરી શકાતો નથી. કોઈ એક પ્રદેશમાંથી આપણે મેળવો હોય એ બીજા પ્રદેશમાં એ સૂચકાંક ઉપયોગી બનશે નહીં. ત્રીજી વાત કે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક કોઈ એક વર્ગના ખર્ચમાં થતો સરેરાશ ટકાવારી ફેરફાર દર્શાવે છે. તેથી વ્યક્તિગત જીવન નિર્વાહ ખર્ચમાં થતા ફેરફાર માપી શકાતા નથી. વ્યક્તિગત જીવન નિર્વાહ ખર્ચના ફેરફારો છે. વ્યક્તિગત
જીવન નિર્વાહ ખર્ચના ફેરફારો માપી શકાતા નથી કેમ કે આ એકનો નહીં, બધાનું જનરલ સૂચકાંક આપણે ટકાવારી ફેરફાર શોધી શકીએ છીએ, એટલો ટકાવારી ફેરફાર છે, પણ વ્યક્તિગત નક્કી ના કરી શકીએ કે આ વર્ગનો આટલો ફેરફાર એના ખર્ચમાં થયો. ત્યાર પછી ચોથી વાત કરીએ તો ચોથી એની મર્યાદા છે. ચોથી મર્યાદા એવી છે કે જીવન નિર્વાહ ખર્ચનો જે સૂચકાંક છે એ જુદા જુદા વર્ગોના લોકો માટે, જુદા જુદા પ્રદેશો માટે અલગ અલગ સૂચકાંક તૈયાર કરવો પડે છે. જુદા જુદા વર્ગો માટે જુદા જુદા વર્ગો અને પ્રદેશો માટે જુદો જુદો સૂચકાંક મેળવવો પડે છે. જુદો જુદો સૂચકાંક મેળવવો પડે એટલે આ અઘરું કાર્ય થઈ જાય છે. એટલે જુદા જુદા વર્ગો અને જુદા જુદા પ્રદેશના લોકો માટે અલગ અલગ સૂચકાંક ગણવો પડે. અને પાંચમી મર્યાદા જોઈએ તો એક જ વર્ગના લોકોના ખર્ચ તેમજ કુટુંબનું કદ, રહેણી-કહેણી, શોખ, ટેવ આ બધા ઉપર આધારિત છે. એક જ વર્ગના બધા કુટુંબનું ખર્ચનું પ્રમાણ સરખું હોતું નથી. આપણે વાત કરીએ છીએ કે એક જ વર્ગના લોકો, એક જ કુટુંબ હોય, એક જ વર્ગના બધા કુટુંબનું ખર્ચનું પ્રમાણ, એક જ વર્ગના બધા કુટુંબોનું ખર્ચનું પ્રમાણ અલગ અલગ હોય છે. એક જ કુટુંબના વ્યક્તિઓ જે હોય એક જ વર્ગમાં આવતા હોય, પણ બધા કુટુંબના વ્યક્તિઓની રહેણી કહેણી, ખર્ચ, આવક બધું જુદું જુદું હોય. એટલે આ સૂચકાંક છે એ એના માટે ઉપયોગી થતો નથી. છઠ્ઠી વાત કરીએ તો એની છઠ્ઠી મર્યાદા કે આની ગણતરીમાં આધાર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે કુટુંબની રહેણી કહેણીમાં કોઈ ફેરફાર થતો નથી એવી ધારણા કરવામાં આવે છે. છઠ્ઠામાં શું કરીએ છીએ કે લોકોની રહેણી કહેણીમાં કોઈ ફેરફાર થતો નથી, કોઈ ફેરફાર નહીં થાય એવું ધારવામાં આવે છે. ખરેખર એવું થતું નથી, ખરેખર એવું શક્ય નથી. એવું ધારી લઈએ કે જેવી રહેણી કહેણી આગળના વર્ષમાં હતી એવી જ રીતે પાછું રહેશે, તો એવું હોતું નથી. કેમ કે સમયના ફેરફારની સાથે લોકોનો રુચિ, પસંદગી, ટેવ, શોખ વગેરે વસ્તુમાં ફેરફાર થાય છે, એટલે એ બદલાઈ જાય. એટલે નિયમિત સમયના અંતરે કૌટુંબિક અંદાજપત્ર તપાસ કરી અને વસ્તુઓ અને તેના ભારમાં ફેરફાર કરવો જરૂરી બને છે, પણ અહીંયા એ ફેરફાર કરવામાં આવતો નથી. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા જોયું કે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કેટલો ઉપયોગી છે અને કેવી કેવી એમાં મર્યાદાઓ રહેલી છે એની આપણે વાત કરી. ફરીથી એકવાર જોઈ લઈ. મર્યાદા: સમાજના બધા વર્ગોનો સામાન્ય સૂચકાંક શોધવો હોય તો શોધી શકાતો નથી.
કોઈ એક પ્રદેશનો મેળવેલો સૂચકાંક બીજા પ્રદેશના લોકો માટે ઉપયોગમાં આવતો નથી. વ્યક્તિગત જીવન નિર્વાહ ખર્ચના ફેરફારો માપવા હોય તો માપી શકાતો નથી. જનરલ ટકાવારી ફેરફાર દર્શાવે છે. પછી જુદા જુદા વર્ગો અને પ્રદેશ માટે જુદો જુદો સૂચકાંક મેળવવો પડે. એક જ વર્ગના બધા કુટુંબોનું ખર્ચનું પ્રમાણ અલગ અલગ હોય છે. અહીંયા એક સરખું ગણવામાં આવે છે. અને લોકોની રહેણીકરણીમાં ફેરફાર નહીં થાય ને એવી ધારણા ઉપર આ સૂચકાંક તૈયાર કરીએ છીએ. જે સમય બદલાતા લોકોની ટેવ, રુચિ, પસંદગીને શોખ એ બદલાય છે, પણ અહીંયા આપણે એવું માની લઈએ છીએ કે એની રહેણીકરણી જે હતી એ જ પ્રકારની રહેશે, પણ આવું વાસ્તવિક રીતે શક્ય હોતું નથી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ જીવન નિર્વાહ ખર્ચના ઉપયોગો અને એની મર્યાદાઓ જોઈ. હવે નેક્સ્ટ વિડીયોની અંદર 1.4ના જે દાખલાઓ છે એ આપણે ગણશું અને આપણને એનાથી માહિતગાર થશું.